આફ્ટરનૂન રામ રામ ડાયરા ને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા વ્લોગમાં. વાગ્યા છે અત્યારે બપોરના 12:15 ને સવારના કારણે હતા ને તો ત્યાંથી આવી ગયા છે બપોરો કરવા. અને અહીંયા જો અમારું ઢીંગલું આ શું છે, કોનું છે? લાવો લાઈવ ને ભાઈ, નાના નહીં લાય ના, લાય ભાંજી ગયું ડોકું તો ભાંજી ગયું. કોને ભાંગી નાખ્યું? ખુશાએ હલવાઈ ખાવા. અને અમારે રાજભાઈ ને રાગે આવી ગયું છે ને તો 2 દિવસની રજા હતી અને આજથી પાછી નિહાળ ખુલી ગઈ છે ને તો એ રીતે ભાગી ગયા છે નિહાળે. અને અમારે આને નિહાળે ન જવાનું હોય હેલ્યા એ હાલો જો બપોરો ખાઈ લીધું બાકી હે તારે? હાલ જા વાટક્યા લેતી બધાને શાક દેવા હતું. જા હાલ કામ કરવા માંડ, જાતો કામ કરે. હા બસ નાખ લેતી આવી. હા લાવ અહીંયા લાવ, અહીંયા લાવ. હું ના તો શાક લેતી આવી. મારે શાક છે ભીંડાનું અને ઘઉંના રોટલા છે. અને જો અમારે ભાઉભાઈની તઈને તો ગયા હતા ને ત્યાંથી લઈ આવ્યા છે. હવે તઈને તમને મેળામાં કેવી મજા આવી? હા આટલું બધું શાક લાવી હે? જો કેટલું બધું લાવી. આ કોનું છે? અને ભાઈની મેસમમાં ગયા હતા ને પગમાં શું કહેવાય ઇન્જરી થઈ ગઈ, પગ મળાઈ ગયો હતો. એને રઘુભાઈ ગયા છે વેચ્યા ફોટો પડાવવા. અને એક દેશી હાર્ડવેર છે, પગ મળાઈ ગયું તો શું છે ત્યાં કરે એટલે એ ત્યાં સવારે નીકળવાનું છે. સવારના ગયા છે. અને અહીંયા જો અમારે જેઠાલાલ ચાલુ થઈ ગયા ભાઈ. જેઠાલાલ ચાલુ હોય ને એટલે જે ખાવાની મજા આવે ને એની તમે વાત જ જાવ જો કાટકા. અને જો હવે ભેંસની દૂધની સાસ આવે ને તો માથે માખણ તરસ શાકા જેવું. લાય હાલ મને દેતો હોય, મને દીધી છે. ના પાણી નું નાખતી. હા ભલે હોય લાય, મીઠું લાય ને ઓલું લાય. હાલ જો શું કરે ધબકાવા આવી હતી? લાય જો કેટલું કામ કરે, કેટલું કરે છે. ભાઈ જઈને જો, ભાઈ જઈને જો ભણવા જો. તા જવું છે? હે જવું છે તો દાંત કાઢે છે. હાલ ખાવું જ વીએ, હાલ ખાવ. ધબકાઈ હાલો ડાયલો હે ને લે હજી એમ કરે ધબકાવું. હાલો ખવડાવી જ દેવું. એ ખવડાવ્યું. તો વાગી ગયા છે અત્યારે બપોરના 4:30 ને. તો ભાઈ આવ્યા છે પાંતામાં. એમાં એવું છે આપણે તે દીદી આમાંથી દાંત ને એવું ભરી લીધું હતું ને તો આટલી જગ્યા ખાલી થઈ હતી. એમાં અશોક કાકાએ દાંતીને એવું બધું હાંકીને કમ્પ્લીટ કરી નાખ્યું હતું. એટલે આ જો એ છે ને બધું સુકાઈ ગયું હતું ને તો મકાઈ વાવવાની હતી. એટલે અશોક કાકાને જગુભાભી આપણે નવું ટ્રેક્ટર લઈને આવ્યા હતા મકાઈ વાવવા. પણ થોડીક મકાઈ ઘટી હતી છેલ્લે એક પાળિયા જેવી. તો ફોન આવ્યો ને એટલે ભાણેથી એક જબલામાં 4 કિલો જેવી મકાઈ જોઈને લઈને આવ્યો હતો ને દેવા. તો છેલ્લું પાળ્યું વવાઈ ગયું છે. અને એ બે થઈ ગયા છે હાલતા ટ્રેક્ટર લઈને ઘાણા બાજુ. કેમ કે હજી જગુભાને તે આપણે ઘાણા પાસે વાડી રહીને ત્યાં કણે થોડીક જારના પાળિયા ખાલી થયા ને એમાં દાંતી આંકવાની છે અને મકાઈ વાવવાની છે. અને આપણે જો આવી ગયા હવે કૂવે પાણી જોવા કેટલું સડ્યું છે એમ. કેમ કે વરસાદ આવ્યા પછી પડામાં જ આવી ને એટલે એ ફરજિયાત છે પાણી જોવાનું. તો જો આટલું પાણી સડ્યું છે ઝૂમ કરવી. આ બાંધેલું થયું ને ત્યાંથી લગભગ 3 ફૂટ જેવું બાકી છે.
એટલું પાણી ચડ્યું છે. કેટલા ફરમાં છે જોઈ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 ફરમાં છે બાંધેલા. તો આટલું જ ખાલી છે 13 ફરમાં એ, અને 3 ફૂટ જેવું ઓલું, એટલે એટલું પાણી ચડ્યું છે. અને લગભગ 1 ફરમો રહ્યો ને એ 2 ફૂટનો હોય, એટલે અંકિતાબેન કેટલું થાય? 13 હા 26 ફૂટ, 26 ને 3 29 ફૂટ જેવું શું કહેવાય કૂવો ભરાવામાં બાકી છે. એટલું પાણી ચડી ગયું છે. જોકે 2 ફરમાં તો 2 ને એમ તો 1.5 ફરમાં જેવું બહાર છે, એટલે માનો ને 26 ફૂટ જેવું ભરાય ને ત્યારે આમ જમીનના લેવલે આવે. પણ આપણો વરસાદ એવો ખાસ કાંઈ છે નહીં, એટલે એવું કાંઈ થાય એવું છે નહીં. અને અમારે અંકિતાબેન જો આવ્યા છે ગુવાર ઉતારવા. સરસ મજાનો ગુવાર. આમાં થોડીક સોળી વીણી છે, થોડાક છે ઘીસોડા, એક છે કાંકડી, અને જો અમારે ઘરનું બકાલું ને આપણે પડામાં બધું બકાલું અત્યારે ઉતરે છે. જો અંચો ભીંડો છે, અને આ અંચિતા છે ને વેલા કૌથી, જો આ કૌથી છે. જે નો ખબર હોય ને જોઈ લો, આવા વેલા થાય કૌથીના ભાઈ. આમ મને ખબર તો હતી કૌથી, પણ આમ બહુ ખબર નથી પાકી કે આ કૌથી જ છે. એટલે અંકિતાબેનને પૂછવું પડ્યું. હાલ્યો જો જબલું ભરીને તાજું ને ઓર્ગેનિક શાકભાજી ઉતરે છે. અને જો સોળી છે થોડીક, અને થોડીક સોળી છે ને એ છે આપણે માંડવીમાં ભેજી. અંકિતાબેન ત્યાંથી ઉતારીને લઈને આવ્યા હતા. હવે જો આમાં મીંડ્યા છે ઉતારવા. અને ઓલા એટલામાં આપણે મકાઈ વવાઈ ગઈ છે, ટ્રેક્ટર વીયું ગયું છે. અને હવે છે ને જવું છે માંડવીમાં આંટો મારવા અને જોવા કેવી માંડવી બેઠી છે એમ. એકાદા બે છોડવા ઉંબાળવી ને બીટી બતરીને ઉંબાળવી, અને 20 નંબરના છે. એટલે આપણને ખ્યાલ આવી જાય કે કેવો ઉતારો લે છે, કેવા ખોખા બે છે. જોકે જે તો શું છે કે બધે શું કહ્યું વાવણી આમ આગતરી હતી, પણ આમ જે જુનાગઢને એ સાઈડ વાવેતર થાય ને એની કરતાં તો આપણે પાહતરી જ હતી. એટલે બહુ આઈડિયા જે નહીં આવે, કેમ કે એટલે બધી નથી ખોખા બેઠા. એટલે તેમ છતાંય ઉંબાળીને જોઈ લેવી. બાકી જો અત્યારે આવી માંડવી છે, અને ઘણ ખરા એ બધાએ પાવાનું ચાલુ કરી દીધું છે, પણ આપણે હજી નથી ચાલુ કર્યું. ઓલા પણ આગળ એક ઠેકાણે કહેવાય ફુવારા મૂકીને પાવાનું ચાલુ છે. ઝૂમ કર્યું એટલે દેખાય છે ઓલી વાડીમાં. ત્યાં એ લોકોએ શું કહેવાય આપણે જે ઓલા ડ્રીપના ફુવારા આવે ને એ મૂકીને પાવાનું ચાલુ કર્યું છે. અને આ ઉંબાળવી અહીંથી એક છોડવો, બહુ આઘું કાંઈ જવું નથી, અને એક છોડવામાં આપણને કાંઈ ભૂખ નહીં આવી જાય. આ કઈ છે એ નથી ખબર. બેટી બત્રી છે 20 નંબર, જોતા આ 20 નંબર લાગે છે, કેમ કે બેટી બત્રીમાં છે ને આવડા ખોખા ન હોય, અને બધી આપણે પાછી 5 સાહે છે, એટલે એ નથી ખબર પડે એવું કઈ છે એમ. અને એક ઠેઠ છે ને ઉલચુથી ઉંબાળવી. આપણે જે ઉલચુનો સેટ હોય ને એની પાસેથી ત્યાં અમારા ખ્યાલથી જે 4 સાહે થોડીક રહી ને એ 20 નંબર છે. મને નથી ખબર કઈ ક્યાં છે એમ. જોઈ લઈ બે ઉંબાળી. હવે અહીંથી લગભગ છે અહીંથી લાગે છે. હા રહી ને એ છે આ 4 સાહે છે, એટલે બસ આ લગભગ 20 નંબર છે. હા રે એ બીટી 32 છે એવું છે. એટલે હજી જો આવા થયા છે, રાજુ તો ખાસ કાંઈ નથી. ને અહીં જો આપણે છે ને હેઠલા પડામાં માંડવીમાં સીભડાના વેલા હતા ને એ બધું કાઢવાનું ચાલુ કરી દીધું છે. હવે સીભડા ખૂટી ગયા, ઉલચોથી તો બધા કાઢી નાખ્યા. અહીં જો એટલામાં બાકી છે એ બધા કાઢવાનું ચાલુ છે. તો હાલો હવે છે ને આપણે પાછા વ્યાજ આવી પેલા પણ ત્યાંથી ગાડી પડી છે એ આપણે ઉડી ઓલું જે શું કહેવાય કુંડી છે ને એ એટલે છે ને ત્યાં ગાડી અહીંયા નથી આવી. અને ત્યાંથી પછી પાછું વ્યૂ આવવાનું છે કારણે, કેમ કે શું કાકાને એ અહીંયા પાછું આવવાનું છે. કેરાને એવું બધું બાંધવાનું છે. ને ઓલા કેરા તો બાંધી વાળા
પણ ધોરીઓ કરવાનો છે અને આગળ કેરાના જે ઓલા મોહકા આવે ને એ હમણાં કરવાના છે. કાલે જવા દેવાનું છે આપણે મકાઈમાં પાણી લાઇટ આવે ને સવારમાં ત્યારે. એટલે ડાયરો વાગી જશે 8:30. ફાઇનલી જો આપણે કાણેથી દીવા બીતીને કરીને ઘીરે અને ઘીરે આવીને વાળું પાણી કર્યા ને વાળું પાણી કરીને કપડાને બદલાવી અને જો હવે અમારે રાજભાઈને આજ છેલ્લા 1 ટકની દવા બાકી હતી ને તો એ દવા પાય અને રાજભાઈને દવા પીને મોઢું કરવું થઈ ગયું હતું ને તો એને જો આ નાસ્તો ચાલુ કર્યો છે. ખારી પડી હતી ને અને શું કહેવાય ખારી જ કહેવાય ને રાજભાઈ? હે તો શું કહેવાય તને નથી ખબર? આને જે કહેવાતું હોય એ અમે રાજભાઈ હાટું જોવા લીધું હતું ને તો રાજભાઈ મીંડ્યા છે રીલ્સ જોતા જોતા એ ખાવા એટલે મોટું કડવું થઈ ગયું હોય ને તો રાગે આવી જાય. અને હે શું થાય છે નેટ? તો ફોન બંધ કરી દો, હુઈ નથી જવું હે. અને આજે મારે રાજભાઈને રાગે આવી ગયું હતું, નિહાળ આવી ગયા થવામાં કાં ઘડીક ખીજાવવું પડ્યું હતું થોડુંક પણ પછી વિયો ગયો હતો. અને આજે મારે રાજભાઈને કેદુનો ઉદાણ હાલતો ને તો આ શું બનાવ્યું છે આપણે? અમારે રાજભાઈને છે ને ઓલા નાના નાના ટ્રેક્ટર આવે ને રમકડાના એ લોખંડનું ટ્રેક્ટર તો આપણે ઘણા ટાઈમથી બનાવ્યું હતું અને ટોલી ખરાબ થઈ ગઈ હતી તો નવી ટોલી બનાવવાનો ઉદાણ હાલતો હતો. તો આજ રાજભાઈ નિહાળેથી આવ્યું ને હું પાંતામાંથી આવ્યો ને તો વળતા હું પાછો એ પૂછ્યો ને રાજભાઈને નિહાળે રજા પડી ગઈ હતી તો તેરના અમે ત્યાં ગાડીમાં બેસીને આવ્યા હતા ને તો ટોલી બનાવવાનું ચાલુ કર્યું ને ત્યાં સુધી અમારે રાજભાઈને સરખું ન આવ્યું ત્યાં સુધી કહતાણા ત્યાં બેઠા બેઠા પછી છેલ્લે ટોલી બનાવવાનું ચાલુ કરી દીધું અને ટોલી લગભગ કાલ બપોર સુધીમાં કમ્પ્લીટ થઈ જાય. રાજભાઈ બપોરે હું કહેવાય નિહાળેથી બપોરની રિસર્ચ પડે ત્યારે આવે ને ટોલી આવી જશો સવારમાં. અને જો રાજભાઈને દવા બધી પૂરી થઈ ગઈ ને તો એના કાગળ જો અહીંયા બધા પીડ્યા છે એટલે રાજભાઈને હવે આવી ગયું છે રાગે ને હું રાજભાઈને કેવી છે નાસ્તો. હવે મૂકી નહીં દેવું હે હે પડી ગયો ને તો આ ફૂટી જાય એકદમ ખાવાનું ચાલુ હે. અને આજ છે ને શીભડાને એવું બધું ઊંબાવે છે ને વહેલા તો 1-2 શીભડા આવ્યા હતા ને એ ત્યાં આ વર્ષના છેલ્લી વારના શીભડા બીભડા ખાઈ નાખ્યું હે. બાકી હવે આ પહેલું આપણે જે શીભડા હતા એને વહેલા કાઢી નાખ્યા શીભડા થઈ જાય પૂરા કેકથી કોઈ પગામાંથી જાવી ત્યાં ઘસીએ માવશે પાછા ખાયું. બાકી જો આપણે તે પગની જે દવા લેતા ને અંગૂઠામાં તો એક કોઈના અંગૂઠાનો નખ નીકળી ગયો હે. આ બાજુ જે નખ તો નહીં નીકળે એવું પણ જે ઓલી રસી થાય હતી ને એ અંદરથી મટી ગઈ છે અને એક આ આંગળીમાં થાય હતી તો એમાંથી જો રાગે આવી ગયું છે અને એક અંગૂઠાનો નખ આજ નીકળી ગયો છે. વાંધો નથી રાગે આવી ગયું. એમાં હું હતું જુનાગઢ ચડ્યા ને ત્યારે અંદર પાણી ભરાણું હતું. આપણે ઓલા નવા સંપલ લીધા હતા ને ફ્રોન્સ એ ઓલા લબડના હતા આગળ પાણી ભરી ને ઠેઠ સુધી સરતા આગળ વરસાદ ચાલુ હતો તો 2 અંગૂઠામાં પાણી ભરાણું ને એક આંગળીમાં ભરાણું હતું. એમાંથી દવા લીધી ને એટલે આમ રસી સુકાઈ ગઈ પણ એક અંગૂઠાનો નખ ટૂંકમાં ઊંચો થઈ ગયો હતો તો એ એક નીકળી ગયો હે. બાકી જો હવે વાળું કીધા શીભડું ખાધું ને એની માથે હવે અમારા બાપ દીકરાને બેને નાસ્તો ચાલુ થયો છે એટલે હવે ત્યાં સુધી હાલે એનું કાંઈ નક્કી નથી કેમ કે અમારા રાજભાઈને ઊંઘ નથી આવતી. આવે લેસન બેસન બધું થઈ ગયું તો બાકી છે તો ક્યારે કરીશું ક્યારે કરીશું લેસન ક્યારે કરીશું? ફોન મૂકજો ને લેસન મને કરવા. અને હમણાં તેમાં રાજભાઈ બીમાર પડ્યા ને મોટર નહીં થઈ હેકી હે કેજી માંદો પીડો પછી ક્યાં હેકી હતી હેકી હતી મને નથી ખબર એવું બાટલો હણાવ્યો તેથી. ચલો તો ડાયરો હવે હે ને વ્લોગને કરીશું પૂરો અહીંયા કેમ કે મારા રાજભાઈને જે વાતું કેટલી હાલે અને નાસ્તો કેટલું હાલે એનું કાંઈ નક્કી છે નહીં. તો વ્લોગને અહીંયા કરીશું આજનો વ્લોગ પૂરો. વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે સવારમાં નવા દિવસના નવા વ્લોગમાં. અને રાજભાઈ તમને બધાને કરી દેશે બાય બાય. હાલો ભાઈ કીધું રાજભાઈ બાય બાય આવજો.